Oi, લે અપરેશ હાલે ચા બને ના કોને તો શા બનાવ કોને તમને કોઈ દેખાય છે એમ નહીં અચાનક તને આવ હોતી જાય ઊંચા વર્તી લાયક વાત કરે તમને નથી ખબર હું થયું છે શું થયું હે જાત કઈ થયું જ નથી એવી જ ના અજાણો બનોસ તમે તો આને તારા માટે હું થયું ઈ ખબર નથી તને બીજું કઈ એટલે તમારે કહેવાનું શું થાય છે તારું કહેવાનું શું થાય છે મને તમારી વાત જ એવી મળી છે તો મને એવો વાત મળી એ મંધારમ તીન નો મારો જીવાત કોઈ ની ચોખ્ખી વાત કરો તો તારે જે વાત કરવાની ને ઈ વાત કર મને મેં તો વિચાર્યું નતું કે તમે આવા નીકળશો અરે વિચાર્યું મેં પણ નતું કે તું આવી નીકળીશ આટલા વર્ષ થયા કોઈ બી બોલી તમને કોઈ બી કઈ કીધું મેં તમને મેં તને કઈ કીધું આ તારે જે કેવું ને ચોખ્ખા શબ્દમાં તું મને કહે તારું કહેવાનું શું થાય એટલે એમને તમે કેવા હું માંગો એ પેલા મને કહો અરે પણ તું શું કહેવા માંગે એ મને કે તું અને એટલા બધા ગરમ થઈને વાત કરવાની કઈ જરૂર નથી હો હું કઈ તમારાથી બીતી નથી આંગળી તારી નીચે રાખ અને તારો અવાજ બહુ ઊંચો થાય હો તો અરે તું મારી બૈડી છો તો મારી માં નથી તો કે તું આટલા ઊંચા અવાજથી બોલે ઘરવાળી હું તો મારો એટલે હક છે હો બોલવાનો હા આટલો અવાજ તારાથી થતો જ નથી હું કેમ ન બોલી શકું નો ચાર પેલા કોઈ આવીશ તમારી ભેગી હું તારો ઘરવાળો છું એટલે તારે નીચા અવાજથી વાત કરવાની ઘરવાળો પડે સમજી ને તો તમે મારા ઘરવાળા છો ને હું તમારી ઘરવાળી જ છું હો તારું આ મારે તમને કહેવાનો હક છે જેમ તમે મને કહી શકો એમ હું તમને કહી શકું કઈ વાગે તો તારું કહેવાનું હું થાય એ કેને મને તમારે શું કહેવાનું થાય છે મારે તો ઘણું કહેવાનું હોય તારે શું કહેવાનું મને કે પેલા મેં તો કોઈ દી એવું વિચાર્યું નહોતું કે તમે મારી આગળ ને આવડી મોટી વાત મારાથી હંતાડશો અરે વિચારીને બોલ મારી આગળ આવું ખોટું કરશો તમે હું ખોટું નહીં કર્યું તારી માથે હે હું ખોટું કર્યું એમ હા કામ કરવું હોય તો બાયડી અને બાકી પૈસા લેવા હોય તો બાર બીજીને લેવાના એ પૈસા કોને મેં આપ્યા તને કોને હું આપ્યો એટલે તમને જ ખબર તમે 50,000 કેને દેવો છો તો તારા કાન કોકે ભૈરા લાગે છે અને તું કાચા કાન ની છો એટલે કોકે કાન ભૈરા તને આવું બધું કીધું પડે કે હું બીજી બાયડીને પૈસા દેવા જાઉં છું મારી બાયડી તો તું છો હું કામ બીજી બાયડીને દેવા જાઉં પૈસા મને હેને 100% ખબર છે કે તમે હેને આપણે પેલા હમણાં જ કપા કાઢ્યો છેલ્લે દી વધ્યો તો ઈ વેચો એના પૈસા કેટલા આવ્યા તમને કીધું તું પર પૈસા બધે આવ્યા ઈ આપણે ખાતામાં નાખી દીધા તારા ખાતામાં મારા ખાતામાં ખોટું બોલો છો તમે કાય ખોટું બોલતો અને મેં રૂપિયો મેં કાઢ્યો નથી મારે હું કામ બીજાને દેવા જવા તને કોકે કાન ભર્યા તારા અને તું કાચા કાન થઈ ગઈ છે હવે જેને મને કીધું એની ખોટું ન બોલે ઈ હાસું જ બોલે પણ એમ ખોટું અત્યારે તમે મારી પાસે બોલો છો એ તે આ જે વાત કરી તારી બધી વાત સાચી બરાબર અને છતાંય મેં નથી કહ્યું અને તોય હું આ વાત માનું છું આ સ્વીકારું છું અને પણ આ બધી વાત કરી હું તારી માફી માંગુ છું અને તે કઈ ગામમાં મારી કે મારા મા બાપ વિશે કઈ વાત નથી કરી ને કઈ છે તારે નામ વાત કરો પેલા એ આંગળી નીચે રાખીને વાત કરજે કારણ કે હું તારો ઘરવાળો છું અને ઘરવાળાને આવે કેવી વાત કરી એ પેલા શીખ પેલા તું શીખીને આવી છે મા બાપ પાસે કઈ મારા મા બાપનું નામ ન લેતા હો કહી દઉં છું તમને હું તમારા મા બાપનું કોઈનું કઈ નામ નથી લેતી કે પણ નથી લેતી વાત હાથની પર ઘરવાળાને આવે કઈ પ્રેમથી વાત કરાય કઈ આવડે છે તને કઈ સંસ્કાર દીધા છે કઈ નહીં મારા મા બાપ વિશે એક શબ્દ ન બોલતો તમને કહી દઉં છું મારા મા બાપ કે ખાવા નથી આવતા હવે ભલે ખાવાનું આવતા પણ હું એમ નથી કહેતો પણ અવાજ તારો નીચો રાખ બહુ ઊંચો અવાજ કાઢમાં અને ગામના પડોશી સાંભળશે તો હું સમજશે એ તો ગામના આખા પડોશીને ખબર જ છે પણ એમને તારું વાત કહેવાનું શું થાય એ મને ખ્યાલ તો તમારે શું કહેવાનું છે સી તમે મને કહો ગામમાં વાતો શું કરે છે બધી એટલે જ્યાં આ તમારો કમો આવો ભિખારી હતો ગરીબ હતો અને મારા મા બાપ થી પૈસા લઈ લઈને તમને આવા અમીર કરીને આવા કર્યા એવી વાતો નથી કરતી તું ગામ મોઢે આવું તમને કીધું કોણે ત્યાં વાળા બધા જતા હોય એલા હું મને માર તમે કેને હમ ખાવા તૈયાર છો હમ ખાવાનું હું નથી કહેતો પણ ગામના મારા વાતો કરે છે કે આ તમારી ઘરવાળી આવી વાતો બધી કરે છે કે ભિખારી આટલો ટાઈમ તો મને જે રીતના રાખી અને રીતના હું રહી છું કોઈ દી મેં ગામવાળા પણ ખબર નથી પડવા દીધી કે આપણા ઘરમાં 100 રૂપિયા હોય તો આપણે બે શાંતિથી ખાઈ પીને હુઈ જઈએ છીએ પણ એ બધી વાત સાચી હું માનું છું પણ આ વાત કેમ કરી બધી ગામમાં મેં કેમ કર્યું મેં એવું સાંભળ્યું છે કે તમે હેને બાર બાયુને હેને 50,000 રૂપિયા દેવો છો
એલી પતને કે આ ઘરે ખીચડીના વાંધા છે અને તમને 50,000 રૂપિયા ઉડાડો શરમ આવી જાય તમને એલી પર કોઈ બાઈના પૈસા નથી હોતો તું ખોટા ખોટા એવા વિચારે છે ઘરમાં એક કામ કર આ ઘરનું આ બધું તને દીધું મને આચી નવી ન કર સુકો કર હાથ જોડ કે તને હાથ રે હું જાઉં છું હવે હા તો જાઓ તમ તારે મારે કે તમારી જરૂર નથી હો હું એકલી રહીશ એક તો ખોટું કરવું છે અને મજા તો હેડ નાખવી છે પગે લાગુ તને જિંદગીમાં કોઈ હાથ જ નથી બોલ્યા મારી પાસે લગન થયા તો કઈ રીતના રહેતા હતા અને અત્યારે દેખાડવાના અલગ ને સાવવાના અલગ કઈ રીતના હાવ કરે છે મારી એરે બદલતા વાર લાગે મારાને પાછા તેમ કે લે મેં કઈ કર્યું જ નથી કેટલું ખોટું બોલે છે શરમ નથી આવતી જરીકે બોલતા આવો તારે હા સુધી મોઢું ના દેખાડે તમારું મને જો મારે તમારું મોઢું તો હારું કર્યું ઓલા બે એને મને કહી દીધું છે હકીકત હતું નહીં નકર આ તો કોઈ દી મારી પાસે બોલત જ નહીં ઘરમાં આટલા વર્ષ હું આવી છું કોઈ દી એમ નથી કીધું કે હાલ હું તને 1500 હાડી લઈ આવી દઉં લગન પ્રસંગ હોય કાઈ પણ હોય ના ના હમણાં આપણે કઈ ઉપર થઈ જ નથી 300 બસ અને બાર 50,000 રૂપિયા ઉડાડે કેમ જાણે હું એની નોકરાણી હોય મેં તો કોઈ દી એવું વિચાર્યું નતું કે મારી એરી આવું કરશે મને તેમ કે હાલો ભાઈ એના ભેગા સુખ દુઃખમાં ઉભા રહી આઈ રે એમ કે એ કઈ કોક થોડો હોય મારો ઘરવાળો હશે એને શું કર્યું મારી પીઠ પાછળ આવું કર્યું જોયું કર્યું હો થઈ ગયું ને જમાઈ ગયું ને હરખી તો તરાઈને ખાધું હા સામાન્ય પી લીધા બધું થઈ ગયું બસ આપણે જમી લીધું હરખી તો બસ તો એમ વાત છે ભાઈ આપણે ભલે ને કઈ કરી નહીં તો કઈ નહીં ખાલી આ રીતના આઈડિયા કરી તો છે ને બધું થઈ જાય એ ચિંતા કરમાં પાછી આવી નવી કઈક આવી આપણે ઉભી કરશું વાત એટલે આજી વખતે તો હો ખાલી હોય ને હવે જોને હવે આવશે કઈક 1,500 1,200 હા આવું ના આવું બુદ્ધિશાળી તમે લ્યો ભલે આમ કામ નથી કરતા કઈ આપણે મગજ આખો પૈસા થઈ જાય હવે હાલ્યા રાખશે અમને ઓકે ગો તું બસ આપણે કાંઈ કરવું નથી બેઠા બેઠા હે ને કોક ની પથારી ફેરવી કોક ના પૈસા આપણે મોજ કરવાની કમાભાઈ જાય કા કમાભાઈ શું ઢીલા ઢીલા હો આવો 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 બે એમાં હું શું કઈ નથી તો આવા કા આવો લબડી ગઈ જેવા તમે લે પાણી પીઓ આલ્યો ભાઈ થાકી ને એવા લાગે છે પાણી તો પીઓ અમે ક્યાં દારૂ પાઈ પાણી પીઓ યાર ભાઈ આ તમે તમારી મોજમાં છો ને હું મારી રીતે ભાઈ દેવા દો મોજ તો વેવા જેવી તમે હું એવા બધા ટેન્શન માં હો હવે એલા ભાઈ આ ઘરના બધા ઉપાધિ હોય એમાં તમે બધો વાંધી નાખો તમને શું ખબર હોય તો તમે પહેણેલી ના હો હવે વાંધા છો એટલે તારી તો મોડું થઈને ફરે છે જો ને હે એટલે જ મોડું હોય તો પડી ગયું છે ગમે તે છે તો અમે વાંઢા હારા ને પહેણેલા કરતા વાંધા છે ને એ વાંધામાં જિંદગી હારી જાય અને તમને ન ખબર હોય તો તમે એને વાંઢાની સલાહ માનતા જાઓ કરતા રહેલા આ ગાઈસ ના આપણે કીએ હા હે વાંઢાની સલાહ જો શું તમારે ટેન્શન ગયામાં તમે ઉભા રહ્યો એ વાત કહો મુંજા શું ગયા શું તમારો દુખાવો ક્યાં શું છે એના ઘરમાં ગો કરી ગઈ છે શું દુખાવાની દિવસો શું ગો કરી ગઈ શું આવડી મોટી ગો કરી ગઈ છે ઘરમાં પણ અહીંયા શું ક્યાં તકલીફ પડી તમને આને કરતા હું તમારી વાંધો હતો તમારે આવીને બેઠો તો હોત હા એલા અમને એમ થયું કે આ અમારા ગ્રુપ માંથી નીકળી ગયો એક લ્યો કંટાળે કઈ ન થાય કઈક સોલ્યુશન કરાય શું સોલ્યુશન થાય હવે છે તમારે કઈ હા ભાઈ જો ભાઈ થાય કઈક પણ અમારે પણ કામ ધંધા હોય ને તમારે કમા ભાઈ તમે મોજાઓમાં ક્યાંય જવું નથી અમે બેઠા હોય તમારે પણ હવે એમાં એવું છે અમે બધું તમારું નિવારણ તો લઈ દઈ રસ્તો તો લઈ દઈ પણ અમે જો અમે હા લુખા માણા
કળકમણ પૈસા વગર આમાં આગળ વાત કાંઈ થાય નહીં, નકર તો તમારું ગાડું અમે પાટે જાય દે સમજ્યા, કાંઈ નો વાંધો આવે. શું થાય એમ છે તમારે? પણ એમાં એવું છે, હવે આમાં ખર્ચા પાણી ના જોઈ ને એ ખર્ચા પાણી ને અમારે પાસે હોય નહીં. તમને એટલે કે આમ સરખું થઈ જાય ઘરમાં મારે પાછું હતું ને તો થઈ જ જાય ને, અમે કરી દઈ. શું વાત કરો મને? અરે તો અમે કઈક ના કરી નાખ્યા. મહિલા તો સારું લ્યો તો હા શું કરવાનું છે મારે હવે કયો મને? પણ એમાં પાછું જો ખર્ચા પાણી ના જો પૈસા તમે કાંથી અમે ઘડીએ ઘડીએ કેવું પડે. એટલે ખર્ચા ને આવડી મોટી ઘરમાં ગઈ છે ને ખર્ચા જો ખર્ચો થયો આપી શું કરવાનું એ કયો મને? હા પેલા તમારે ગુસ્સો નથી કરો, શાંતિથી વાત કરો. હા, બધું કરી મારી બૈડી બોલ 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 એ કરે છે મારી બેટી અને મારો મગજ કામ બૈરાનું કામ આમ કાંઈ નહીં ન કરે તો અહીંયા અમે બેઠા તમે તમારે ચિંતા ન કરો. મને દવાની શીશી લઈ લો કે તમારે જાય ફાયદો કા હું પી જાઉં. કાં શું લેવા શું આ જિંદગી છે હવે કંટાળે ભાઈ. એટલે અમને કા પાતા અમારે હજી બાકી છે. મારા ભાઈ બન છે એટલો સપોર્ટ ન કરો મને. એટલે સપોર્ટ કરવા તો બેઠા તું તારે ચિંતા કરમાં, પણ અમે સપોર્ટ ક્યાંથી કરી ભલા માણા? અમે જો આમ લુખા માણ ખીસે નથી તો શું જોઈએ? તો પછી તો સપોર્ટ કરવો હોય ને તો ખર્ચા પાણી કરવા પડે. અમારે પૈસા જોઈ, પૈસા વગર કાંઈ નથી થતું ભાઈ. ભાઈ તને પૈસા તારા જેટલા જોઈએ હતા તારી હોરીમાં બાંધી તું બોલ. મારો મગજ કામ કરતો નથી, મારાથી મોઢેથી શું બોલાય છે ને પછી ખોટું લગાડતો ને બોલ તો શું કેટલા દિવસ ના તું તારે કાંઈ ખોટું ન લગાડું. અત્યારે આપણે ટેન્શન ન કરો, શાંતિથી વાત કરો. હા ટેન્શન મોટું ઘરી ગયો શાંતિ લેવી એમાં. કેટલા આપણે જોયા કોઈ તો થઈ જાય તો નાસ્તા પાણી થઈ જાય અને કામ તો કરી જાય, બધું થઈ જાય. હા પણ તું એ ભૂંગી નો માર એમ નો નાસ્તા પાણી નો બોલાય. હા ખર્ચો કરવો પડે નહીં તો. જો કમા ભાઈ એ તમારો કામનો રસ્તો નીકળી ગયા હે. તમે છે ને હવે તમારા કામમાં હે અમે ખોટી તો થાય ને, અમારા કામ ધંધા બંધ થાય કે ન થાય હે? તો અમારે કમાવું શું પછી ક્યાં કમાવું? એ તો વાત તમારી સાચી છે. તો અમારા કામ ધંધા જ્યાં બંધ થાય તો અમારે કમાણી બંધ થઈ જાય. તો તમે કઈક 500 રૂપિયા ઢીલા કરો. અને પણ દઉં 500 રૂપિયા હાલે તને. હા અત્યારે ખીચામાં નહીં ઉસી તો દે તને દઉં. ઉસી ના ઉદાહરણ પછી તમે મને દો તો હું તમારી પાસે માગું જ છું ને. હાલે ને ભાઈ હાલે હાલે 500 રૂપિયા હાલે વાત એ કામ થઈ જાય છે મારું. અરે એમાં મુંજાવમાં તો બધું થઈ જાય, અત્યારે થઈ ગયું. પિન્ટુ હા હવે આવી ગયા. કાંઈ વાંધો ને હાલો આવી ગયા. થઈ જાય. ઉભા તો રહ્યો કમા ભાઈ. હવે પિન્ટુ આ 500 આવી ગયા હો. કાંઈ વાંધો નહીં, કરી દઈશું. હા હવે પેલા ભાભી નું કરી નાખ્યું. ભાઈ હવે કમા ભાઈ નું કરી નાખ. થઈ ગઈ શાસ્ત્રા. કમા ભાઈ તમારું થઈ ગઈ છે, મોજ કરો. એમ કીધું હવે તું મને એક સાચી વાત કે હા આજ બધા તું મારા ઘરે મને એમ કે ગામમાં આવી વાતો કરે રવિના વાત સાચી ખોટી? એટલે એ વાત ખોટી થોડી કોઈ એ તારે કેવું પડે મને ભાઈ? તારે 500 મેં આપ્યા છે ને 500 તો તમારે સમાધાન ના આપ્યા. અમે આ સમાધાન વાતો તો એને કરી છે, હા બીજી વાતો કરી, બીજા કોણ કરવાનું? ઓલી મારી માથે થઈ ગઈ મને એમ કહે છે કે તમે 50,000 રૂપિયા ઓલે કવડાનો ઓલીને કવડાનો ઓલીને મારી માથે આવડા ડાઉટ નાખે છે. એવું કેમ થયું? જિંદગી બદલ તમને કેમ કહું? ક્યાંક વાત નીકળી છે તો કાંઈક હોય તો કે ન કરતા કે આવા પર ક્યાં હરામી એની ઠાઠડી નીકળે? કોણ એ મારા ઘરમાં ઓરી ગાલે છે? આ વાત તો કરો ને કમા ભાઈ તમે. એમાં એવું હું કરું તું કે એવું કીધું તું મોઢે ગેણે બંધાતા નથી ભાઈ, કરે છે મારે શું કરું? પણ આ મારી ઘરવાળી કાચા કામ ની બધું મગજ ને લઈને મને કીધા રાખે. તમારા ઘરવાળી ને કોકે એમ કીધું કે 50,000 દે. અરે આ એમ કે છે બધી બાયડી ને ખવડાવે છે, મને કઈ દેતો નથી, મને હારું નથી દેતો. એ હાલે ઓલી ને દે છે, ઓલી ને દે છે, મારી રાત કરવાની દે છે. ક્યાં જાઉં? એ હાલે એવું કીધું. બોલ કીધા વગર એટલું નીકળે છે કંટાળી જાય ઘર મેકીને. આ કેવા વાળે કેવા કેવાય હાવ. એને કઈ હારું નહીં થાય એવું ના ભાઈ. થાય હારું સાચું બધું એનું. કેવા વાળાનું હારું ન થાય, કોઈ દી ન થાય. હવે એમાં એવું છે, હા કોકર કહી લીધું અને આને ગલત ફેમી થઈ હોય, આપણે માથે ન લેવાય, એટલે હાઈલા રાખે એવું. પણ એનું આપણે કામ કરી દઈશું, કઈક રસ્તો થઈ બધું ગોતી લઈશું, કહીશું. હવે ભાઈ બીજી ગયું તો નામે ટૂંકે હાડા બાર. હવે મેં તને 500 આપ્યા. હા મારા ઘરમાં તને હતું ને એવું થઈ જાય ને ભાઈ.
હા તો હાલો ઈ કરો. તમારા ઘરમાં કોતો હું જરૂરી ન રહે. કાંઈ નહીં રહેવાતી સાપ તમે ચિંતા ન કરો એવી મજા વાત નથી આ તમે શું સમજો છો ને હું વિચાર કરું છું. ના ના હું એ મુદ્દાની વાત કરું છું. મારા ઘરમાં કજિયો કરી ગયો છે. તમારા ઘરમાં કજિયાનો- ના ના તમારા એક ઘરમાં ગરીબ પર બે મળે વચ્ચે ઘો કરી છે ઈ ઘોની વાત કરું છું. અરે તમારા ઘરમાંથી ગો કાઢી નાખી. બધું કાઢ નાખ બધું કાઢ નાખ. ગાડી પકડી મોકલી આવજો ક્યાંક. હઉ. તમે એ ટેન્શન એ નહીં તમારા ઘરમાંથી બધું તમારે ઈ નિયત રાખો. અમારી ઉપર ભરોસો રાખો. એના ભરોસો રહ્યો તમે 500 આયલા છે ભાઈ યાર. આ તો તમારા ઘરમાં કાંઈ ના પાંચસો એમના નથી એવી થઈ જાય તમે થઈ જાય. હા. અને શાંતિથી ઘરે જઈજો તમારા ઘરમાં હા જુનાગઢ જાઉં. ના જોના ના પાસ આવરી જાઓ. 500 કીધા ને તમે આ તો પાસ આવરી જાઓ. તમારા ઘરમાં કાંઈ ન રહેવા દે. આમ તમે હે ને અત્યારે જાતા હો. અમે આટો મારી હા અને ઠંડા મગજ થયો આવજો. તમે ચિંતા કરો માં હવે તમારા ઘરમાં કાંઈ ન રહેવા દે. મોજ કરો. એ બેઠા હે અમે. કર્યું હો? તમારું કામ બાકી ઉત્તમ હો હવે ખેંચી લીધું આસ્તે આસ્તે હેલા રાખજો આપણે આમે બોલાવાનું હું હવે મોજે દરિયા ને ખિસ્સામાં બોરાના ઠરિયા. શું વાતું કરો? આ બાપી એ બાજુ કાંઈ નહીં, આ તમારા ભાઈને જો ને ગોતવા નીકળીશું. હે ભાગી ગયા તમાર પણ તું મોંઘો મારે એમ ન કહેવાય. શું તમારા ભાઈ ને શું મારા નહીં, તમારા. એટલે આપણ હા ઈ અમારા ભાઈ. અમારા ભાઈ ને શું વાંધો હતો? મને નથી ખબર, બાંધીને વિયા ગયા છે. તમે ક્યાં જોયા છે? લે હાલે કઈ બાજુ વ્યક્તિ કયું ના વિયા ગયા છે? આમાં આયા બે બે તમે ઈ બેવું નથી મારે. પણ તમારા ભાઈ ને ઈ બધું થઈ જાય હે. એલા એક ચપલું મારી જમણા. મારો ભાઈ નહીં, તમારો ભાઈ. મગજ ઠેકાણે હે કે નહીં? આ પણ અમારા ભાઈ ને અમે જોયા હતા. તમે નિરેત રાખો, શાંતિ રાખો. ક્યાં જોયા તા? એક વાર તમને ખબર છે બાંધીને વિયા ગયા છે મારી હારે. એ હાલે બાઈતા હે. તઈ ઓહો તો શું હાટું બાઈતા? હવે અમાર બેન નાની મોટી લપ હતી. ઓહો એવી લપુ કરાય કોઈ દી? એમ લપુ નો કરાય, બાધાય નહીં. હવે ઘરમાં કોઈ દી શાંતિથી રહેવાય. હા હું તમને હું કહું છું, જોયા હે તમારા ભાઈને કે તમે? હા હા અમે તો જોયા હે. એ ક્યાં જોયા ક્યાં જોયા છે પણ? એ આમ અત્યારે જાતા- ક્યાં જોયા આપણે હમણાં નથી દેખા ક્યારે એટલે હમણાં જ નથી જોયા હા હા આમ જાતા તા હવે. એ હા શું કામ હે બોલો ને. અરે કામ નહીં, ક્યાં છે તમે જોયા છે એનો ગોતવા નીકળીશું. એને ગોતવા એ બધું થઈ જાય હે. અમે ગોતી આવશું. અમે અમે અમારી ઉપર ભરોસો હોય કે નહીં? હા. ગોતી આવી કે નહીં? અમારે બધું આવું કામ હે ને અમે સાંભળી લે. કોકના ઘર હાજા કરવાનું, શાંતિ કરવાની, કોકના ઘરમાં આનંદ મંગલ કરવાનો, કોકના ઘર ભાંગ્યા હોય તો હાજા કરવાના, કોક ભાગ્યા હોય તો ગોતી આવવાના. એ અમે ગોતી આવશું. પણ અમે એમને કેમ ગોતી આવી? અમે કામ ધંધા બધું મૂકી અને જાય. કઈ એમ નવરા હોય કામ ધંધા મૂકીને પછી અમારે કઈ કરી નહીં તો એમને ક્યાંથી જાય ને ખર્ચા પાણી કરવા પડે. આપા જી થાય ઈ બોલો ને, હું દઈ દઈશ તમ તારે. ગોતી આવો તમારા ભાઈને તમતા તમે. એટલે આપણે આસ્તે આસ્તે ગોતી લઈશું ને કહી દઉં બધું કરી નાખશું એટલા કહું ત્યાં કહી દેવાય એ 500 નહીં તારા 1000 નું કીધું. એનું કરે સમજો ખબર ન પડી ગયું હા હા વાંધો 1000 નું કહું ને ઈ તો ડીએમ છે. આ હું બે વાતું કરો કયો ને. કાંઈ તો નહીં. આ તો એને તમે પેલા 1000 રૂપિયા આપો એટલે અમે તમારા ભાઈ ને ગોતી અને લઈ આવી. એ મારો ભાઈ નહીં. એ મારા ભાઈ ને કહું છું તમે બેરા હો. હું બે નહીં, તમે બેરા છો. એ મારા ભાઈ ને ગોતી ને અરે મારો ઘરવાળો કોણ આવે? મારો મગજ ઠેકાણે તમારા ઘરવાળા તમારો મગજ ઠેકાણે નથી. તમારા હવે ઘરવાળાને હવે ગોતી તમે આવી. શાંતિ રાખો શાંતિ રાખો ભાઈ ને ગોતી આવશું બધું થશે તમારે પ્રોબ્લેમ બતાવો તમે શાંતિ રાખો બહુ ઉતાવળ ન કરો. આ લે પૈસા. ચાલી ગયા હે હા હવે બરોબર લ્યો. હા મારું તમારો કામ ઘરવાળો બરાબર થઈ ચડી ગયું. જાય. તમારો ઘરવાળો એમ તો બરોબર હે ને? ઈ તો તમારો ઘરવાળો તો છે ને? હા હા ઈ તમારો ઘરવાળો ને ગોતી આવી હમણાં.
તમે અને લઈને ઘરે આવજો. લઈને ઘરે આવી મોટા વગર ન આવતા. 1000 રૂપિયા દીધો છે. હા ચા પાણી તેર રાખજો. થઈ ગયું હવે તો હાલો ભાઈ કર્યું. કાંઈ વાંધો નહીં. પૈસા તો આવી ગયા ને હા. થઈ ગઈ હવે કમો હમણાં અહીંથી એમ ગયો આપણે જોયો તો એને આપણે કહેવાય નહીં. કાંઈ વાંધો નહીં. ઈ તમારે મોજ કર. હવે કમા પાસેથી પાછો આપણે બીજો 1000 નો મેળ કરી નાખીએ. ક્યાંક કહીશું પાછું. હા વિયા ગઈ છે જીવને. કેવાય તો પાછું કાંઈ નહીં. હું કરવા એની ઉપાધિ કરું. આઈસે આવું છે ને કાંઈ નહીં. હે ભગવાન એવી કઠણાઈ મંદી છે. બસ આવી ગયા ને ઘરે. ક્યાંય ન હસો તમે. નો હસો તમને કોઈ. એ ડોબી હા કેર ને હું તારી પાસે જ ગયો મારો મોબાઈલ ભૂલી ગયો મોબાઈલ લેવા આવ્યો છું હા તો લઈ આવો જાઓ. પડ્યો હશે ન્યા જે અહીં છે ને ન્યા. હા તો બોલ બોલ એ દાદી શું કરે બક 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 કરે ચાર્જિંગ માં રાખ્યો તો મોબાઈલ ચાર્જિંગ આવી જાય એમાં મોબાઈલ કાઢી જેમ લાઈટ વહી ગઈ સિરિયલ જોઈ જોઈને મોબાઈલ ચાર્જિંગ પતાવી નાખ્યું કેવાય નહીં યે તો કેવાય ને. કેને કેવું મારે જેમ પૈસા લેવા એને કેવાય. તારા મગજમાં રાય ભરાઈ ગઈ તને એક વાત કરે પૈસા દે તેને કોઈને પૈસા દેતો નથી હું મને ખબર હશે અંધી હું ખોટું બોલતા જ ને જરી કે મારી પાસે. ખોટું તો તું બોલે ગામ મોઢે હું તો મોઢે ખોટું બોલું છું. તમે બોલો છો. બોલવામાં તમારી એક વાત જ નથી કરવી. તો મારે ક્યાં તારી જોડે વાત કરવાનો ભોંગરું ભાંગ્યું છે હું વાત કરવા નથી માંગતો તારી જોડે શું સમજી હતી આવી ગયું તો યા આમ જાવ ને એને જઈને આ જીવન ક્યાં મને ભારી ગઈ તું બોલવામાં મેં કીધું મેં તમારી વાત નથી કરવી. તો પણ એક ભલે નો વાત કર કે આવે એટલે બહુ ઉપાડો ને એમાં જાગો એ તો સારું થયું પેલા પિંકાએ અને પેલા મુને વાત કરી મને ત્યારે ખબર પડી બધી શેની ખબર પડી ને હું વાત કરી તમને. પિન્ટુભાઈ અને મુનાભાઈએ. મુનાભાઈ ને પિંકાભાઈ બધી વાત કરી ત્યાં તારી ઘરવાળી બધી વાત કામ કરે છે કે આ તારા કમાના મા બાપ આમ કરી દેતા ને આમ હતું ખાવા ધાન નતું કાંઈ નથી મારા મા બાપે બધું લાગ્યું ત્યારે આ બધું થયું છે હતું શું આવી હતું કરે ગામમાં લે મારી તો એલો ઈ તમારો વેમ છે. કેનો એમ છે ઈ વેમ છે કે ઈ બે મારી પાસે હું બોલે તમને ખબર છે પેલા. તો મારી પાસે શું બોલે ઈ તને ખબર છે હવે મને સમજાણું કે આપણા ઘરમાં ઘો કેથી ઘડી ની. આ હાદી હે ને હોળી હગાવાળા ઈ બેસ છે અને તમે મારી યાર બાધો અમેડા છો. જો તું બાજુ વાત તમને ખબર છે હું છે પેલા. તો તને ખબર છે શું વાત છે પેલા તો મને હા મને સમજાઈ ગયું હવે. તો મને સમજાઈ ગયું મેં તો અમુક ને બેન એમ કીધું કે આલે જાઓ તમને હું 1000 રૂપિયા દઉં છું તમે એને ગોતી આવો. શું કીધું 1000 રૂપિયા તે આપ્યા એને હા શેના આપ્યા તમને ગોતવાના. ગોતવાને મને પણ તો એ મારી પાસે મારા બેટા ભાઈ 500 રૂપિયા લઈ ગયા ઈ શેના લઈ ગયા ઈ કે ભાઈ આ તારા ઘરમાં ઘો ગઈ તમે કાઢી નાખ્યું પકડી નાખી આવું છું કે 500 રૂપિયા મારી 500 લઈ ગયા તો મારા બેટા ભાઈ કરે છે હું તમને કઈ સમજણ પડી હવે. તો આ બધું આપણા ઘરની અમે કજિયા કરવામાં હે ને આપણા બેને નોખા પડવા બરાબર પિન ટોન ઓલો રહ્યો ને
જૂનું ઈ જ છે બે તારું તો શું થયું એમ નહીં તો ઈ હવે તમને ખબર પડી. હા મને તો થોડો ડાઉટ જાતો જ તોય બે ઉપર, કેમ કે કામ ધંધા બે માંથી કોઈ કઈ કરતા નથી. મેં વાત એટલે હે ને આપણા બે પાસે પૈસા કમાઈ ગઈ હરખાઈના. મારી પાસે લઈ ગયો 500 રૂપિયા તારા ઘરમાં જઈ કઈ અમે શાંત પાડી દઈશું મને 500 રૂપિયા દીધો અમારે ખાવા ધાને નથી મારા બેટા આવી વાતું કરે ભાઈ લોકા સાલા એ લાવ હવે હે ને આનું કાક કરવું તો જોઈએ જ, કેમ કે આ બે હે ને નો કરવાની કરી છે. વાત તારી હાથી છે હાલ તો એક કામ કર બે હલાઈ જાય નેકડે અને કે એ છે ક્યાં બે શું ખબર આમ ભાતા તો હાલ તો હલાઈ જાય હાલો બેઠા ચાલ આ તો એને પકડવા જ છે, બીજી વાર હે ને કોઈને યાર આવું ન કરે. સંપલા તો પેલી આવજો મને. કર્યો તે હા જો પીટુ આપણું ગાડું હાયલું આવે હાલે અસલ મજાનું. બે મુર્ગા જડી ગયા મસ્તીના બરોબર. હજી પાછા બીજા મુર્ગા ગોતશું. આ મુર્ગા પાસેથી આપણે કેટલાનો કર્યો 500 ને 1500 રૂપિયા જેવું થયું. 1500 નું થયું ને તે હજી તને એમાં 1500 માં નથી સંતોષ? 1500 કેટલી વાર બ્રાહ્મણ ઈ રે ટકે કેટલું અત્યારે કેવું મોંઘું ગોઠવવું પડશે હજી. અરે હાલે આ આપણું ગાડું 1500 કેટલું હાલશે? ઈ કરે હાલે 2-5 જેવું એમાં કઈ થોડું હોય કઈક લાંબુ વિચારો કઈક થાય હજી એવું. આટલામાં તો શું આમ નામ દી જાય કરી પાછો કોકનો ગારિયો કોકને ગોતવા એના કરતા આપણે જે આ બે મુર્ગા જડી ગયા છે એને લઈ લ્યો ને એને લ્યો ને વારા પરતી વાળા બરાબર ને કઈક મગજ દોડાવો તારે કાંઈ વાંધો નહીં એક પછી એક ને લેવાય સમજ્યા. એકને તું સાવી ભરાવતો જા ને એકને હું સાવી ભરાવતો જાઉં એટલે આપણે પાછી એને સાવી ભરાવી ને એટલે પાછી લાગી જાય લે એટલું આપણું એક કામયાબ થાય છે એટલે વાંધો નથી આવતો. હવે 50 હોમાં એમાં કઈ નીવરે આપણું. હવે એકારે કઈક લૂંટવાના ધંધા કરો એવી રીતે ખાઈ જવાય બાકી બીજું કઈ ન કરે. તો હવે આપણે બીજા મુર્ગા નથી ગોતવા એને જ કરી બરોબર. એમાં કઈ ખામી છે ને એની પાસે પૈસા તો દુનિયાના પડ્યા છે. લૂંટો લૂંટો આજકાલ હરખું કઈ ગામડું બેન બસ આ કરો ચાલુ હોય આમાં શું આપણે ચડાવતા રહી અને લૂંટતા રહી. ખબર પડી ને હવે તારી વાત સાચી હો મારા બેટા ઘરમાં ગો ફરવા ગારા કામ કરવા બે જ છે સમજી. હવે આખા ગામની ચાડી કરે ધંધો આવો દે છે મારા બેટાઓનો જો કામ ધંધો હોય છે જ નહીં કઈ કામ ધંધો કઈ કરે છે બીજો ધંધો હોય કઈ આ ધંધો તો હોય ને બીજું શું આ 500 ને 1000 લૂંટે બધા ભાઈ. અમને તો આ ગામમાં રેવાય ન દેવાય. આપણે આ જો એના પૈસા નું છાપું એના પૈસા નો લઈ આવ્યો વાસો આપણે જો ઈ જ કરવાનું છે ને રા પીંચા ભાઈ કાનમાં હુમલો થયો વાવાઝોડું અમે તને બતાવ્યું તમે શું ધંધા કરો છો ને હું આવી જઈએ તમે બધા શું છે ઈ તો કયો પણ બે જણા એવું થયું હવે તમારું ફિલ્મ પૂરું થઈ ગયું. ફિલ્મ હજી કઈ અમે ફિલ્મ માં આવશે ના એમાં એવું થયું કે હવે તમારું બેનું ફિલ્મ પૂરું થઈ ગયું હવે એન્ડ આવી ગયો. પણ ના અમે ફિલ્મ માં જ નથી અમે તો હવે હીરો હિરોઈન આવી ગયા. ના ભલે ને આવી ગયા કે તમારા મધીરા બહુ વગાડ્યા આવે. હજી વાગાડશે હજી તો વાગવાના બાકી હજી વાગવાના બાકી ગામમાં બધા ઘર ભાગવાના ધંધા તમારા એમાં હું શું કરવા તમે શું કર્યું આ બધું? આ તો બે જણા ભેરા છીએ અત્યારે તમે કઈ કયો હું કઈ હતો નહીં એમાં 500 જોઈને 1000 જોઈને એ તો તમારું બધું હું શું કરું આમાં મને 50 રૂપિયા એમાં અમે કઈ હું નહીં કહ્યું તમે કઈક વિચારો બાકી હું તો એમાં સાંભળી તમારી હાના ખોટી વાત બે ના પીંચાનો વાક છે હવે તું વધારે પૈસા આ ફાંદ મને ખબર છે મોટો કિંમત શું છે
છે હરામો ઘાસ હે ગધા તો તો હા, તો મારું તારી કરે સાથે છે. આ ગધેડા જેવો છે ધોરી દાઢ ધોઈ આવી ખબર નથી પડતી આ કોકને ઘર ભાંગસ આ અમે ભાગે ક્યાં ભાંગ્યા પણ એમને પેઢીઓ પણ કાકલો ન પકડાય. કાકલો ન પકડો. તારી ફાઈન ભોળી રાખો ઘર ભાંગો છે ભાગી અલે ભાગો. હા રામીઓ જોયું નથી આ બે આપણા ઘરમાં ભો ભરવાના એ ઘરમાં હું જજે ગઈ જા કૂતરા આવતો નહીં મારા ઘરમાં કોઈ દી ગધેડા હાલ આપણે ઘરે રહે હાલી નીકળાશે હરામીઓ ઘર ભાંગવા જોયું આ બે આ તારા કામના કરવાવાળા બે જ હતા તને કહેતો તો નહીં તમે એલા મને ભૂરા સવો હાવ કોકની વાતમાં આવી જાવ તમને એટલી ન ખબર પડી કે ઈ તમને આવી રીતના શું મારે કેવું તમને હાલ હવે જે પૈતું માંગ્યું હવે એ થવાનું હતું થઈ ગયું બીજું શું હોય થાય હું તમને એક વાત સમજાવું હા બોલ આ આપણું મકાન છે આમ નકરી છત હોય તો સારી લાગે ના નો હારી લાગે હવે પાયા હોય તો જ મકાન આખું થાય ને પાયાનો છત પડી જાય તારી વાત લાખ રૂપિયાની વાત છે તો પછી તો બે માણસનો સંબંધ એ રીતના જ હોય પણ હું તમારી વગર હું નકામી ને મારા વગર તમે નકામા હતી લાખ રૂપિયાની વાત છે ગાડી તારી આપણે જે હાથ ફેરા ફરી ને તો એ હેને ઘણા એવા આપણને હેને જે ગોળ બાપા કહેતા હોય ને એ એકબીજાના વચન લેવાના હોય કે તમારા સુખ દુઃખમાં હું હારે ઉભી રહીશ તમે ગમે એ મારી ઉપર કઈ પણ મુસીબત આવે ને તો તમે મારી હારે ઉભા રહો એ હું તો ભૂલી ગયા તા તમે હવે પણ આ ગામના બધા મારા વાતું કરે શું કરવું હું યાર દાનો થઈ ગયો ભાન ભૂલી ગયો તો અને હું મારી આ ભગવાન જેવી પત્નીને સમજી ન સમજ્યો અને એક બીજી વાત એ લાવ કે વાત ઈ બેયનો નથી વાત આપણા બેયનો છે કે આપણા બેયની વિશ્વાસની દોરી એટલી બધી કાચી હતી કે એની વાતમાં આવીને આપણે બે એકબીજાનો વિશ્વાસ તોડ્યો મને તો એ નથી સમજાતું કે જે હાથ ફેરા ફરે ને બે માણસ તે એકબીજાના વચ્ચેના બંધાણા હોય એકબીજાની વિશ્વાસની દોરી એકબીજાના હાથમાં દીધી હોય અને એ જ દોરી એટલી વારમાં તૂટી જાય અને આપણી દોરી તો એટલી કાચી નહોતી કે કોક ખેંચે અને તૂટી જાય હું તો સાચું કહું ને દુનિયામાં જેટલા હે ને પતિ પત્ની છે ને એ એકબીજાના વિશ્વાસ ઉપર જ હાલતા હોય અને સાચું કહું ને લઉં જે આ પતિ પત્ની એકબીજાની વિશ્વાસની દોરી બીજાના કહેવાથી એકબીજા ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દે અને એકબીજાની વિશ્વાસની દોરી તોડી નાખે ને સાચું કહું ને ખોટું છે બે માણાને એકબીજાનો સાથ દેવાનો હોય એકબીજાની હારે રહેવાનું હોય અને એ ધ્યાન રાખવાનું કે આપણા બેની વચ્ચે ક્યારેય કોઈ હે ને એવું ન આવી જાય કે જે આપણા બેની વિશ્વાસની જે હે ને અને સાચું કહું ને લો જે વિશ્વાસની દોરી હોય ને એ એટલી કાસી હોય ને કે કોક કે તોડે ને એ તૂટી જાય પણ એ તો એ બે માણાનો એવો પ્રેમ હોવો જોઈએ કે જે એને ગમે એટલે કદાચ દુનિયા આખી થાય ને તો એ દોરી તૂટવી ન જોઈએ એ તમારા અને મારા હાથમાં છે અને ખરેખર તો આ વાત દુનિયાના તમામ પતિ પત્નીને સમજવા જેવી વાત છે કે એની વિશ્વાસની દોરી ક્યારેય ન તૂટે જેમ અમારી તૂટી